વેલકમ બેક. તો અમદાવાદમાં કુખ્યાત મહાવીરસિંહ સિંધવના મોતના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં મહાવીરસિંહ ચોથા માળેથી નીચે પટકાતા દેખાયો. બોપલના અક્ષર લક્ઝુરિયર ફ્લેટમાં ચોથા માળેથી નીચે પટકાતા મહાવીરસિંહનું મોત થયું છે. આરોપીના મોત પહેલા ગર્લફ્રેન્ડના નંબર મુદ્દે પાડોશી સાથે ઝઘડો થયો હતો, જેમાં દારૂના નશામાં મૃતક અને તેના મિત્રોએ મારામારી કરી હતી. ફ્લેટમાં ભારે હોબાળો કરતા રહીશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસની પીસીઆર વાન પહોંચતા મહાવીરસિંહે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસથી બચવા જતા પગ લસી જતા મહાવીરસિંહ નીચે પટકાયો હોવાનો દાવો છે. પોલીસે મહાવીરસિંહ અને તેના મિત્રો સામે ગુનો નોંધ્યો છે. મૃતકના લોરેન્સ બિશ્નોઈ સાથે કનેક્શન હોવાની ચર્ચા જાગી છે. મહાવીરસિંહના ડ્રગ્સના નેટવર્કમાં સંડોવાયેલો હોવાની આશંકા વચ્ચે મોતથી ચકચાર મચી છે. સુરેન્દ્રનગરના ચોકડી ગામનો વતની મહાવીરસિંહ તાજેતરમાં જ બોપલમાં રહેવા માટે આવ્યો હતો. મહાવીરસિંહના વર્તનને કારણે પાડોશીઓ પણ ભયના માહોલમાં જીવતા હતા. બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તો જે પ્રકારે અમદાવાદના કુખ્યાત મહાવીરસિંહ સિંધવના અનેક કારનામાઓ અને હવે તેના મોતના જે સીસીટીવી છે તે સામે આવી રહ્યા છે. આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ થઈ રહી છે. સીસીટીવીમાં મહાવીરસિંહ ચોથા માળેથી નીચે પટકાતો દેખાયો. બોપલના અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં ચોથા માળેથી નીચે પટકાતા મહાવીરસિંહનું મોત થયું હતું. આરોપીના મોત પહેલા ગર્લફ્રેન્ડના નંબર મુદ્દે પાડોશી સાથે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. દારૂના નશામાં મૃતક અને તેના મિત્રોએ મારામારી કરી હતી.